અને સીધું સેટમાં હવે આગળ વાત કરવી છે વરસાદની, કારણ કે વરસાદનો છેલ્લો રાઉન્ડ તો છે, પરંતુ ખેલૈયાઓની મજા બગાડી શકે છે આ વરસાદ. આગામી સમયમાં કેવો વરસાદ આવશે, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, અને આ સાથે જ આજના દિવસમાં ખેલૈયાઓ ગરબા રમી શકશે કે નહીં તેને લઈને અત્યારે સવાલ ઉભા થાય છે. અને લઈને આજે વાત કરવી છે વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. કહ્યું છે કે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં અતિ ભારે વરસાદ રહેશે, તો જામનગર, ખંભાળિયા, જોડિયામાં પણ વરસાદની શક્યતા રહેલી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. આજે ગુજરાતના કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય સૌરાષ્ટ્રથી પશ્ચિમના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ જોડિયા, જામનગર, ખંભાળિયાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક છૂટાછવાયા ભાગોમાં જ વરસાદની શક્યતા રહેશે. ખેલૈયાઓ માટે આજે લગભગ હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે હવામાન કંઈક સાનુકૂળ રહેશે અને ખેલૈયાઓ માટે કંઈક અંશે રમી શકાશે, પરંતુ બપોર બાદ અમદાવાદ, ગાંધીનગરનું હવામાનમાં પણ પલટો આવી શકે. અંબાલાલ પટેલે હજુ પણ વરસાદની આગાહી કરી છે. જો કે વરસાદ જે ગઈકાલે ખાબક્યો અને ખેલૈયાઓની મજા તો બગાડી છે. ગઈકાલે 7મું નોરતું તો મોટા ભાગે ગરબા કેન્સલ થઈ ગયા હતા. મોટા ભાગે આયોજકો પણ ચિંતિત હતા, ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી હતી. હવે આજે 8મનો દિવસ છે અને આજે ગરબા રમાશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. પરંતુ એ પહેલા આપણે ગ્રાઉન્ડના પણ દ્રશ્યો બતાવી દેવા છે આજના દિવસના, કે જે રાજ્યના મોટા શહેરોમાં ગરબા ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ છે. આ દ્રશ્યો જોઈ લો. વડોદરાના દ્રશ્યો છે, જે આજે પણ યુનાઇટેડ વેના ગરબા રદ થાય તેવી શક્યતા છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક કાદવ કીચડ પણ જોવા મળી રહ્યું છે. સુરતથી પણ દ્રશ્યો સામે આવે છે, જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ગરબા સ્થળો પર નુકસાન આવ્યું હતું. જે સ્ટેજ છે, ડેકોરેશન છે, લાઇટિંગ્સ છે, એને નુકસાન આવ્યું છે, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમદાવાદના પણ આ દ્રશ્યો જોઈ લો. અમદાવાદના GMDC ગ્રાઉન્ડના દ્રશ્યો છે, જ્યાં લોન તો છે, પરંતુ હજુ પણ ક્યાંક પાણી ભરાયેલા છે. તો સાથે સ્ટેજ સહિતનું જે ડેકોરેશન છે, લાઇટિંગ્સ છે, એન્ટ્રી છે, એને પણ મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે આયોજકો હજુ પણ ચિંતિત છે. અને જો આજે પણ ભારે વરસાદ વરસશે, જો આજે જે રીતે આગાહી કરવામાં આવી છે એ અનુસાર આજે પણ જો વરસાદ આવશે તો ખેલૈયાઓની મજા ચોક્કસપણે આજે પણ બગડી શકે છે. 8મના નોરતે પણ વડોદરાથી સૌથી પહેલા વાત કરવી છે. વડોદરામાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આજે પણ યુનાઇટેડ વેના ગરબા રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો જોવાઈ રહી છે. વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ જતા કીચડ અને ગંદકી જોવા મળી રહી છે. 250થી વધુ મજૂરો ગ્રાઉન્ડના સમારકામમાં જોડાઈ ગયા છે. ગ્રાઉન્ડ ક્લીન કરવાની તૈયારી હાલ તો કરવામાં આવી રહી છે. ખુદ આયોજકો પણ આ કામગીરીમાં જોડાયા હતા. આયોજકોનું કહેવું છે કે અમે પ્રયત્ન કરીએ છીએ, જો તડકો નીકળશે તો લગભગ સાંજે ગરબા થઈ શકશે, પરંતુ કશું નક્કી ના કહેવાય, કારણ કે આગાહી તો છે જો સાંજે વરસાદ આવશે તો પછી કદાચ ગરબા રદ થઈ શકે છે. તો શનિવાર રાતે ગરબા પત્યા પછી જ અમે તો આખા ગ્રાઉન્ડ પર રાતના પ્લાસ્ટિક પાથરી દીધેલું, પણ ગઈકાલના દિવસમાં ઘણો વરસાદ પડ્યો, તેના લીધે આ બધી નવી ચેલેન્જીસ આવી છે અને ધીરે ધીરે અમે હવે પ્લાસ્ટિક કાઢી રહ્યા છે. અને જેમ જેમ પ્લાસ્ટિક ઉખડે છે એમ અમારે માણસોને અમે ટીમ લગાવી છે, જે મોપથી ગ્રાઉન્ડ સાફ કરી રહ્યા છે. સોડસ બી પૂરતો મંગાવી લીધો છે અને સક્શન પમ્પ્સ બી મૂકેલા છે. હવે આખો દિવસ જો તાપ રહે, પવન સારો ચાલે ને ઉઘાડ નીકળે તો મહેનત પૂરી ચાલુ છે કે સાંજે ગરબા થાય. બાકી માતાજીને એટલી જ અરજી કરું છું કે હવે વધારે વરસાદ ના પડે, જેના લીધે વધારાના કોઈ નોરતા આપણા ખરાબ થાય નહીં. ગતરોજ વરસેલા વરસાદે
વડોદરાના જે ખેલૈયાઓ હતા તેમની ચિંતા વધારી હતી અને ગઈકાલે આયોજકો દ્વારા પણ મોટાભાગના ગરબા છે તે રદ કરવા પડ્યા હતા. એલવીપી હોય, વીએનએફ હોય અથવા તો યુનાઇટેડ વે હોય, આ તમામ આયોજકો દ્વારા ગઈકાલે આજે વરસાદને લઈને ગરબા છે તે રદ કર્યા હતા અને ગ્રાઉન્ડને બચાવવા માટે પણ જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી તમામ પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા. આખું ગ્રાઉન્ડ છે કે જેને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યું હતું અને જ્યારે આજે વહેલી સવારથી જ જે વરસાદે વિરામ લીધો છે અને થોડો ઉઘાડ પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને તેને લઈને આ આયોજકો છે તે ગ્રાઉન્ડને સુધારવા માટે કામે લાગ્યા છે. કારણ કે જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે તમામ ગ્રાઉન્ડની અંદર આ પ્રકારની સ્થિતિ હતી. જોકે યુનાઇટેડ વેના જે ગ્રાઉન્ડ હતા તેને આખું ગ્રાઉન્ડ કવર કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે આખું આ જે ગ્રાઉન્ડ છે તેમાં અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હાલ તો આ સ્થિતિને જોઈને નથી લાગતું કે આજના દિવસે ગરબા છે તે થઈ શકે, પરંતુ આયોજકો દ્વારા 200થી પણ વધુ જે લોકો છે તેમને કામે લગાડ્યા છે અને આખું આ જે ગ્રાઉન્ડ છે તેને સુધારવા માટે મહેનત કરી રહ્યા છે. આજે ખુદ આયોજકો પણ આ જે ગ્રાઉન્ડ છે તેને સુધારવા માટે મહેનત છે તે કરતા જોવા મળી રહ્યા છે. તેઓ મન મૂકીને ઝૂમી શકશે, પરંતુ હાલ આ પ્રકારની સ્થિતિ કે જે કાદવ છે, જે જ્યાં કિચડ છે ને જ્યાં પાણી છે, જે જોઈને નથી લાગતું કે આ ગ્રાઉન્ડની અંદર ગરબા થઈ શકે. પરંતુ આયોજકો છે તે પોતાની તમામ જે મહેનત છે તે કામે લગાડી રહ્યા છે, સાથે સાથે પોતે પણ કામ કરી રહ્યા છે, કારણ કે ખેલૈયાઓ છે તે ગરબા ઘૂમી શકે. હવે તમામ આખો આધાર છે તે કુદરત પર રાખે છે, કારણ કે જો ઉપરવાસમાંથી વરસાદ વરસ્યો તો ચોક્કસથી ખેલૈયાઓ તેમજ આયોજકોની ચિંતા વધારી શકે છે. પરંતુ આ જ પ્રકારનું ઉગાડવાળું વાતાવરણ રહ્યું તો ચોક્કસથી આજના દિવસે આ ગરબા થઈ શકે તેવું આયોજકો કહી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો વડોદરાના યુનાઇટેડ વેના ગરબાનું જે ગ્રાઉન્ડ છે તેના હાલ આપણે જોયા. થોડી વાર પહેલા અમદાવાદના દ્રશ્યો પણ દેખાડ્યા. સુરતમાં પણ વરસાદના કારણે કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં નુકસાન આવ્યું છે. જોકે હવે આજના દિવસમાં ગરબા થશે કે કેમ એ તો કુદરત ઉપર જ આધાર રાખે છે. હવામાન વિભાગની તો આગાહી છે, હવામાન નિષ્ણાંતની પણ આગાહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની એ પ્રાર્થના પણ છે માતાજીને કે આજે વરસાદ ન થાય અને આઠમના દિવસે તમામ ખેલૈયાઓ સારી રીતે ગરબામાં ઝૂમી શકે.